નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ગાંધીનગરમાં સંસ્કૃતિ કુંજ ખાતે વસંત ઉત્સવનો થયો પ્રારંભ। મટન ભરેલી ટ્રકના ચાલકે પોલીસ વાનને ટક્કર મારી। ગિફ્ટ સિટીમાં ભારતના સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર સાથે સમજૂતી કરાર। મતગણતરીમાં નિયમ ભંગ મુદ્દે એનએસયુઆઈએ યુનિવર્સિટીમાં કરી ધાંધલ ધમાલ। ઋતુઓના રાજા વસંતને વધાવવા માટે ગાંધીનગરના આંગણે આવેલા સાબરમતીના કિનારે કુદરતી સૌંદર્યથી ભરપૂર સંસ્કૃતિ કુંજ ખાતે વસંત ઉત્સવનો ભવ્ય અતિ ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। વસંત ઉત્સવને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય કક્ષાના મંત્રી નાનુભાઈ વાનાણીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। વસંત ઉત્સવ 25મી ફેબ્રુઆરીથી 6 માર્ચ 2015 સુધી ચાલનાર છે। ગાંધીનગરના નગરજનો અને વસંતોત્સવ વચ્ચેના અજબનો સંબંધ બંધાયો છે। શિયાળાની ઠંડી બાદ આવતા ઋતુઓના રાજા વસંતના વધામણા કરવા અને કલા સંસ્કૃતિના ચાહકોમાં વસંતોત્સવની રાહ જોવા મળતા હોય છે। આ કાર્યક્રમ ગાંધીનગર નગરજનો પૂરતો સીમિત રહ્યો નથી, પણ અમદાવાદ સાથે સાથે સમગ્ર રાજ્યમાંથી લોકો રાજ્ય સરકારના યુવક અને સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને પશ્ચિમ ક્ષેત્રે સાંસ્કૃતિક કેન્દ્ર ઉદયપુરના સંયુક્ત ઉપક્રમે આયોજિત સુંદર મજાના વસંતોત્સવ કાર્યક્રમમાં રજૂ થતા રાષ્ટ્રીય લોકનૃત્ય નિહાળે છે। ગાંધીનગરના આંગણે યોજાયેલા વસંતોત્સવમાં દરરોજ સાંજે 7 થી 9 કલાક દરમિયાન રાજ્ય અને દેશના અલગ અલગ પ્રાંતના લોકો નૃત્યોનો કાર્યક્રમ યોજે છે। દર બપોરે 2 કલાકથી રાતના 10 કલાક સુધી હસ્તકલા દર્શન અને વેચાણ માટે હસ્તકલા હાટનું પણ આયોજન કરવામાં આવ્યું છે। લો ગાર્ડન થી મીઠાકળી સર્કલ થી આસમ રોડ સુધીના રસ્તે શુક્રવારે 6 પોલીસ વાન અને મટન ભરેલી આઈસર ટ્રક વચ્ચે ફિલ્મી ડ્રામા જોવા મળ્યો। શુક્રવારે સવારે નવરંગપુરા પોલીસની પીસીઆર વાનને આસમ રોડ પર ચિનુભાઈ ટાવર પાસે આઈસરને રોકવા પ્રયાસ કરતા આઈસરના ચાલકે પોલીસ વાનને ટક્કર મારતા તે પલટી ખાઈ ગઈ હતી, જેમાં 2 જવાન ઘાયલ થયા હતા। દરમિયાન આઈસરને પીછો કરી રહેલી અન્ય 2 પોલીસ વાને ત્યાં પહોંચી જઈ ઘાયલ જવાનોને હોસ્પિટલ ખસેડ્યા હતા। આઈસરને ચેક કરી રહેલા હેડ કોન્સ્ટેબલ નાનજીભાઈ સિંગાભાઈ એ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે હું અને બીજા 2 પોલીસ કર્મચારીઓ પીસીઆર વાનમાં શુક્રવારે સવારે 7:30 વાગે ઇન્કમટેક્સ સર્કલ ખાતે ઉભા હતા। દરમિયાન કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળ્યો હતો કે મટન ભરેલી આઈસરને રોકવાની છે। મેસેજ મળતા જ અમે પેટ્રોલિંગ કરતા લો ગાર્ડન 4 રસ્તા પહોંચ્યા। જીએલએસ કોલેજ તરફથી રોડ પરથી મેસેજમાં જણાવ્યા નંબરની આઈસર આવતા જોઈને અમે મીઠાકળી સર્કલ થી આસમ રોડ સુધી પીછો કર્યો હતો। ડિલાઇટ સર્કલ થી નહેરુ બ્રિજ તરફ અમે આઈસરને ચિનુભાઈ ટાવર પાસે બ્લોક કરી હતી, પરંતુ તેના ડ્રાઈવરે વાનને ટક્કર મારતા વાન પલટી ખાઈ ગઈ હતી। ભારતનું અગ્રણી શેર બજાર નેશનલ સ્ટોક એક્સચેન્જ ગિફ્ટ સિટી તરીકે જાણીતા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી કંપની લિમિટેડ ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની ગિફ્ટ SEZ દ્વારા ભારતના સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર તરીકે વિકસાવવામાં આવી રહેલા મલ્ટી સર્વિસીસ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એવા ગિફ્ટ SEZ એરિયામાં એક ઇન્ટરનેશનલ એક્સચેન્જની સ્થાપના કરવાનો આશય ધરાવે છે। ગાંધીનગરમાં ગુજરાતના નાણામંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં ગિફ્ટ SEZ અને NSEA સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા। ગુજરાત માટેના આ એક મહત્વના ઘટનાક્રમને આવકારતા ગુજરાત સરકારના નાણામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં દેશના સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરને વિકસાવવાનું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન રહ્યું છે। ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ એક્સચેન્જના સંચાલન માટે NSE ની ઉપસ્થિતિ હોવી એ દેશમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ માટે ગિફ્ટ સિટી એક પસંદગીનું સ્થળ તરીકે ઉભરી રહ્યું હોય તેવું સાબિત કરી આપે છે। ગિફ્ટ સિટી અને નેશનલ સ્ટોક એક્સચેન્જ વચ્ચે આજે MOU કરવામાં આવ્યું છે। આવતા દિવસોમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ અહીંયા ગિફ્ટ સિટીની અંદર ભાગ લેવાનું છે। ઇન્ટરનેશનલ એક્સચેન્જ જે અહીંયા ખુલવાનો છે એની અંદર એ લોકો ખૂબ મોટા પાયામાં ભાગીદાર બનવાના છે। આના કારણે જે ફાઇનાન્શિયલ સર્વિસીસ છે એ સર્વિસીસની અંદર ગુજરાત આખા દેશમાં પ્રથમ સ્થાન મળે ઇન્ટરનેશનલ એક્સચેન્જમાં, એ પ્રમાણે આપણે આયોજન કરેલું છે।
અત્યાર સુધી ગિફ્ટ સિટીમાં 9,000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થાય એટલા કરાર કર્યા છે અને આવતા દિવસોમાં જ્યારે કેન્દ્ર સરકાર તરફથી SEZ માટેના રૂલ્સ જાહેર થશે ત્યારે અપેક્ષા રાખીએ છીએ કે આ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર મૂડીરોકાણ આવે. ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં ફરજ પરના અધિકારીઓ દ્વારા મતગણતરીમાં નિયમ ભંગ કરાયો હોવાનો મુદ્દે NSUI દ્વારા ફેર મતગણતરીની માંગણી સાથે ધરણા સૂત્રોચ્ચાર સાથે દાંધલ ધમાલ કરી હતી, જેના પગલે પોલીસે આવી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. દરમિયાનમાં NSUI દ્વારા રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવીને પણ 5 સવાલો લેખિતમાં જવાબ આપવા માંગ કરી હતી. જો કે તાકીદે ઘટતી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ચૂંટણી અધિકારી તેમજ મતગણતરીની દરેક કમિટીના સભ્યો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ગત રવિવારે યોજાયેલી સેનેટની ચૂંટણીમાં મતગણતરીના દિવસે જ ફરજ પરના અધિકારીઓ દ્વારા નિયમ ભંગ કરીને UGC આર્ટ, UGC કોમર્સ અને UGC સાયન્સ ફેકલ્ટીમાં ABVPના ઉમેદવારને જીતાડવા માટે પક્ષપાતી વલણ અપનાવવાનું વિડીયો ફૂટેજ દ્વારા રજૂઆત કરીને રજિસ્ટ્રારને NSUI દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.